ઓકે, તો નેક્સ્ટ આપણે હવે એ સમજવાનું છે કે ભાઈ આપણે ઘણી વખત બોલતા હોય કે ભાઈ બેકએન્ડમાંથી ડેટા લઈ આવીએ છીએ અથવા તો એપીઆઈમાંથી ડેટા આવે. એપીઆઈ વર્ડ આપણે મેજોરિટી કેસમાં સાંભળતા હોય. તો કોઈ પણ વેબસાઇટને આપણે જે અત્યારે આ વસ્તુ બનાવી, બરાબર, આ જે છે આ સ્ટેટિક વેબસાઇટ કહેવાય. સ્ટેટિક મીન્સ કે શું? આ જે ડેટા છે આખો એ એકચ્યુઅલી કોઈ ડેટાબેઝમાંથી કે કોઈ ત્રીજી જગ્યાએથી નથી આવતો કે કોઈ બીજી જગ્યાએથી નથી આવતો. રાઈટ? આ ડેટા આખો ક્યાંથી આવે છે? આપણી ફાઇલની અંદર આપણે એક એરે ઓફ ઓબ્જેક્ટ બનાવેલો છે કે જેને સિમ્પલ આપણે આપણા ફાઇલમાંથી લઈ આવીને અહીંયા ડિસ્પ્લે કરીએ છીએ. બરાબર? તો જે પણ વસ્તુ અહીં દેખાય છે સિમ્પલ સ્ટેટિક. સ્ટેટિક મીન્સ કે આપણી VS કોડની એક ફાઇલ છે જેની અંદર આપણે આ કોડ મૂક્યો છે. એ કોડ અહીંયા ડિસ્પ્લે થાય છે. બરાબર? પણ રિયલ લાઈફમાં કઈ રીતના હોય કે રિયલ લાઈફમાં જે પ્રોજેક્ટ્સ બનતા હોય એમાં જે ઇન્ફોર્મેશન આવતી હોય એ ડેટાબેઝમાંથી આવતી હોય. બરાબર? તો હવે એઝ અ ફ્રન્ટ એન્ડ ડેવલપર આપણું કામ શું હોય? આપણે ડેટાબેઝમાંથી ઈ ઇન્ફોર્મેશન લઈ આવીને આપણે અહીંયા ડિસ્પ્લે કરવાની. બરાબર? તો હવે ફ્રન્ટ એન્ડની એક લિમિટેશન હોય કે ફ્રન્ટ એન્ડ છે ને એ ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે કનેક્ટ ના થઈ શકે. બરાબર? કેમ કે સિક્યોરિટી પર્પઝથી હોય. તો એના માટે વચ્ચે એક લેયર હોય કે બેકએન્ડ કરીને. તો આપણે શું કરવું પડે કે ઇન્ફોર્મેશન લઈ આવી તો છે બટ ડાયરેક્ટ ડેટાબેઝમાંથી નથી લઈ આવી શકતા. એટલે આપણે ઉપયોગ કરશું બેકએન્ડનો. બરાબર? બેકએન્ડનો ઉપયોગ શું કરશું કે આપણે બેકએન્ડને કહેશું ભાઈ ઓકે મારે બ્લોક ટેબલમાંથી બ્લોગ્સના ડેટા જોઈએ છે, તું મને લાવી આપ. તો બેકએન્ડ શું કરશે? બેકએન્ડ પાસે એવી કેપેબિલિટી છે. બેકએન્ડ એટલે શું? પહેલા તો એ ક્લિયર કરી દો કે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, ફોર એક્ઝામ્પલ એને આપણે PHP છે બેકએન્ડમાં આવે, નોડમાં આવે, ASP.NET આવે, જાવા આવે, પાયથોન આવે. બરાબર? ગોલેંગ આવે. આ બધી લેંગ્વેજ છે બેકએન્ડ છે. ફ્રન્ટ એન્ડમાં શું આવે તો કે ભાઈ રિએક્ટ આવે, એન્ગ્યુલર જેએસ આવે, વ્યૂ જેએસ આવે. તો આ બધા ફ્રન્ટ એન્ડ ફ્રેમવર્ક છે. તો આપણે હેલ્પ લેવી પડે બેકએન્ડની. એટલે બેકએન્ડ પાસે એવી કેપેબિલિટી છે કે એ ડેટાબેઝ સાથે કમ્યુનિકેશન કરી શકે અને ડેટાબેઝમાંથી ફોર એક્ઝામ્પલ આપણે એને કીધું કે બ્લોક ટેબલમાંથી ડેટા જોઈએ તો એ બ્લોક ટેબલમાંથી આપણે ડેટા આપશે. તો બેકએન્ડ શું કરશે? પહેલા ડેટાબેઝમાં જશે, ડેટાબેઝમાંથી ડેટા લઈ આવશે અને એ ડેટા આપને આપશે. બરાબર? તો આ જે પ્રોસિજર થઈ ને કે આપણે બેકએન્ડને કહીએ કે ભાઈ મારે ડેટા જોઈએ છે, એ વસ્તુને કહેવાય એપીઆઈ. બરાબર? એટલે આપણે એપીઆઈ શું છે આ લેક્ચરમાં એ સમજવાનું છે. એપીઆઈ બનાવવાની નથી. આપણે જ્યારે નોટ જે શીખશું ત્યારે એ વસ્તુ જોશું. બરાબર? પણ આ સ્ટેજ આપણો શું છે કે તમે અત્યારે ફ્રન્ટ એન્ડ ડેવલપર છો અને એપીઆઈ વસ્તુ શું છે એ સમજીએ. ડિટેલમાં નહીં જોઈએ પણ એઝ અ ફ્રન્ટ એન્ડ ડેવલપર એપીઆઈ શું છે તમારે જેટલું જાણવું જરૂરી છે એ જોઈએ. હવે પહેલી વસ્તુ એ મગજમાં સેટ કરવાની, એપીઆઈ એટલે કંઈ નહીં, એક જાતનો યુઆરએલ. બરાબર? યુઆરએલ મીન્સ કે હું તમને એમ કહું કે ભાઈ આ આપણું છે તો આને આપણે એપીઆઈ કહી શકીએ. એટલે ઇન શોર્ટ એપીઆઈ હોય એક યુઆરએલ જ હોય, બીજું કંઈ ના હોય. કે આપણે ઈ યુઆરએલ એક રીતના કોલ કરીએ, એક્ઝિક્યુટ કરીએ, જેમ ફંક્શનને કોલ કરીએ એવી રીતના આપણે યુઆરએલને કોલ કરશું. એ કઈ રીતના થાય ફ્યુચરમાં જોશું. અને એ શું કરશે? આપણે રિટર્નમાં ડેટા આપશે. તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ બતાવું એક યુઆરએલનું, એક એપીઆઈનું, જેનાથી તમને 90% જેવો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એક ફ્રી વેબસાઇટ છે requestresponse.in કરીને. બરાબર? એ શું છે? એક ફેક એપીઆઈ છે. એટલે આપણે જસ્ટ એપીઆઈ શું છે સમજવા માટે આ પ્લેટફોર્મ મદદ કરે. એટલે આની મદદથી હું તમને સમજાવી શકીશ કે હું છે ને એક યુઆરએલ લઈ લઉં આ અને હું આવું કંઈક એક મિનિટ સબલાઇમ ઓપન કરીએ આપણે. બરાબર? આ એક યુઆરએલ છે અને અહીંયા એક એપું છે /API/users. ઠીક છે? તો /API/user. ઓકે, આ શું છે? આપણી એપીઆઈ. બરાબર? દેખાવામાં શું લાગે? આ યુઆરએલ લાગે ને, બટ યુઆરએલ જ છે વસ્તુ. બટ એને એપીઆઈ આપણે એટલે કહેશું કે એ નોર્મલ યુઆરએલ નથી. એ આપણે રિટર્નમાં કંઈક ડેટા આપશે, કંઈક કંઈક વસ્તુ આપશે કે જેનાથી આપણે આપણું કામ કરી શકશું. ફોર એક્ઝામ્પલ એવું થઈ શકે કે એ રિટર્નમાં આપણે બ્લોગ્સ આપે. બરાબર? જોઈએ કઈ રીતના. હવે ચલો આપણી પાસે એપીઆઈ તો મળી ગઈ કે ભાઈ આ મારું એપીઆઈ છે. આપણા કેસમાં બ્લોગ્સ નથી બટ આપણા કેસમાં યુઝર્સ છે.
તો આ એપીઆઈ નું કામ શું છે કે આ આપને યુઝર્સ આપે. પણ હવે મારે જોવા કેમ યુઝર્સને, પેલો ક્વેશ્ચન નહીં થાય. તો સિમ્પલ યુઆરએલ ને કોપી કરો, બ્રાઉઝરની અંદર જાઓ અને પેસ્ટ કરો અને એન્ટર કરો. બરાબર. હવે મારા બ્રાઉઝરમાં છે ને એક એક્સટેન્શન નાખેલું છે, એટલે આ પ્રોપર એકદમ વ્યવસ્થિત ફોર્મેટમાં દેખાય. તમારામાં કદાચ ન હોય તો તમારામાં આવી રીતના દેખાશે. બટ આ બેઝિકલી શું છે, જેસન છે. બરાબર. તમારે કદાચ આ વાળું નાખવું હોય તો હું તમને એનું એક્સટેન્શનનું નામ કહી દઉં, જેસન વ્યુઅર કરીને આ ટાઈપનો સિમ્બોલ છે અને જેસન વ્યુઅર નાખી દેજો એટલે જેસનને ઓટોમેટિક આવી રીતના ફોર્મેટ કરી દેશે. બટ જો આમાં વસ્તુ આપણે જે જો કામની છે ને એ ઉપરનું આ આટલું વસ્તુ ભૂલી જાઓ. આ ડેટા, આ એરે ઓફ ઓબ્જેક્ટ આ જાણીતો છે, આપણે આવી રીતના જ બ્લોગ્સમાં બનાવીએ છીએ. એરે ઓફ ઓબ્જેક્ટ, બ્લોગનું ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, ડેટ, એક્સેટ્રા, ઓથર, રાઈટ. તો આ જ વસ્તુ આપણે એક્ઝેક્ટલી જોઈ છે. તો આ શું થયું, આપણો ડેટા જે આપણે કોને આપ્યો, આ વાળી એપીઆઈ. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. તો એપીઆઈ શું છે, સિમ્પલ એક યુઆરએલ છે. બરાબર. અને એ આપણા રિટર્નમાં ડેટા આપશે. મારે કદાચ સબલેમ ખુલ્લું હતું તમારે દેખાણું નહીં હોય, બટ બેઝિકલી એપીઆઈ છે એક યુઆરએલ જ છે. ઠીક છે. હવે એપીઆઈ ને આપણે અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરી હોય ને, તો એપીઆઈ ની ટાઈપ હોય, દેખાય ગેટ લખેલું છે. તો આ સમજવું બહુ જરૂરી છે. ડિટેલમાં સમજવું નથી, ડિટેલમાં આપણે એઝ અ બેકએન્ડ ડેવલપર જ્યારે શીખશું નોડ ત્યારે ડિટેલમાં જોશું. પણ ગેટ શું છે, પછી નીચે એવું કંઈક લખ્યું છે, પોસ્ટ, પુટ, પેચ, ડિલીટ, આ બધું શું છે એ સમજવું જરૂરી છે. તો આને આપણે આવી રીતના સમજીએ કે કોઈ પણ વેરિયેબલ હોય તો વેરિયેબલની શું હોય, ડેટા ટાઈપ હોય. કે ભાઈ હું એમ કહું કે ભાઈ ફર્સ્ટ નેમ. બરાબર. તો ફર્સ્ટ નેમ શું છે, એ વેરિયેબલ છે. હવે એની અંદર વેલ્યુ સ્ટોર કરું કે હાર્દિક, તો એ કઈ ટાઈપનો વેરિયેબલ થઈ ગયો, સ્ટ્રિંગ ટાઈપનો. તો એની ટાઈપ થઈ. એવી રીતના મારો ફોન નંબર છે, એમાં સપોઝ કે ન્યુમેરિક વેલ્યુ તો મારે ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ થઈ ગયો. તો વેરિયેબલની શું હોય, ડેટા ટાઈપ. એવી જ રીતના જેમ વેરિયેબલની ડેટા ટાઈપ હોય, એવી જ રીતના એપીઆઈની પણ મેથડ હોય. એને આપણે કહીએ મેથડ, કે ભાઈ કઈ ટાઈપની એપીઆઈ છે, તો કે ગેટની. કઈ ટાઈપની છે એપીઆઈ, તો કે પોસ્ટની. એને વર્ડ ટાઈપ યુઝ નહીં કરીએ, પણ એને વર્ડ યુઝ કરશું જે જ્યાં સ્ટાન્ડર્ડ વર્ડ યુઝ થાય છે, એ મેથડ. કે એપીઆઈની મેથડ કઈ છે, તો કે ભાઈ પોસ્ટ, ગેટ. બરાબર. એટલે જેમ વેરિયેબલનું ડેટા ટાઈપ હોય, એમ એપીઆઈનું શું હોય, મેથડ. કે ગેટ મેથડ, પોસ્ટ મેથડ, પુટ મેથડ, પેચ મેથડ, ડિલીટ મેથડ, આટલા સ્ટાન્ડર્ડ છે. બરાબર. હવે ગેટ કઈ જગ્યાએ હોઈ શકે, પોસ્ટ કઈ જગ્યાએ હોઈ શકે, એ હાઈ લેવલે ડિસ્કશન કરી લઈએ. ડિટેલમાં ડિસ્કશન આપણે નોડ જે શીખશું ત્યારે કરશું. કોઈ પણ ઇન્ફોર્મેશન આપણે લઈ આવવાની હોય, બરાબર, તો એ ઓલવેઝ ગેટમાં આવશે. બરાબર. આપણે અહીંયા એમ કહીએ કે બ્લોગ્સ મારે બધા લઈ આવવાના છે, તો બ્લોગ્સ એ શું થયા, ગેટ રિક્વેસ્ટ થઈ, ગેટ મેથડ થઈ. એપીની મેથડ ગેટ હોય ઓલવેઝ. આ એક નિયમ છે કે જે ડેટા લઈ આવવાના હોય એ હોય ગેટ. બરાબર. પછી હું સપોઝ કે એડ બ્લોક કરું, તો એડ બધું ઇન્ફોર્મેશન ફિલ કરીને સબમિટ કરીશ, તો આ ડેટા મારે ડેટાબેઝમાં મોકલવાના છે. બરાબર. તો જ્યારે કોઈ પણ વસ્તુ ડેટાબેઝમાં મોકલવાની હોય, સેવ કરવાની હોય, બરાબર, એપીઆઈની મદદથી અગેન, તો એની મેથડ હશે ઓલવેઝ પોસ્ટ. જો અહીં ક્રિએટ લખેલું છે, ક્રિએટમાં અહીંયા એને પોસ્ટ આપ્યું. દેટ મીન્સ કે તમે કંઈક ડેટાબેઝમાં ક્રિએટ કરો છો બેકએન્ડની મદદથી, તો એ જે એપીઆઈ તમે બનાવશો ફ્યુચરમાં, એની મેથડ પોસ્ટ હશે. બટ તમે એઝ અ ફ્રન્ટ એન્ડ ડેવલપર તમને મગજમાં આવી જાય કે કોઈક તમને બેક એન્ડ ડેવલપર કોઈ એપીઆઈ આપે એની મેથડ પોસ્ટ હોય, દેટ મેં સમજી લઉં કે કંઈક ક્રિએટ થવાનું છે, સ્ટોર કરવાનું છે. સર્ચ એપીઆઈ પણ પોસ્ટ હોઈ શકે. બરાબર. અને અથવા તો કંઈક સબમિટ કરવાનું હોય ડેટાબેઝમાં કે ભાઈ આ વસ્તુ ફાઇન્ડ કરીને આપો. જેમાં અહીંયા એક એક્ઝામ્પલ છે લોગિનનું, ક્યાંક આ વાળું. તો લોગિનમાં શું કે ભાઈ આપણે ઈમેલના પાસવર્ડ મોકલીએ ડેટાબેઝને, કહી કે તમે મને ચેક કરીને કહો કે આ સાચું છે કે ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ સાચા છે કે નહીં. બરાબર. તો આ ડેટા પણ આપણે એને મોકલીએ છીએ, તો એ પણ પોસ્ટ હોઈ શકે. પછી પુટ ક્યારે હોય, કે જ્યારે આપણે કંઈક અપડેટ કરવું હોય. આપણે બ્લોગનું એક્ઝામ્પલ લઈએ, તો હું મારે અહીં ક્લિક કરું, તો મારે આ બધી ઇન્ફોર્મેશન હવે અપડેટ કરવી છે. ઓલરેડી જે છે ડેટાબેઝમાં એને અપડેટ કરવી. તો એવા કેસમાં ઓલવેઝ આઈડિયલ વે અને સ્ટાન્ડર્ડ વે પ્રમાણે એની મેથડ હશે પુટ. અને બીજું
અલ્ટરનેટમાં એનો ઓપ્શન હશે પેચ. પુટ અને પેચમાં માઇનોર ડિફરન્સ એવો છે, પેચ એટલે કે કોઈ નાની મીન્સ કે આમાં જોવા જઈએ તો અત્યારે હું અહીંયા આમાંથી કંઈ પણ વસ્તુ અપડેટ કરું, બરાબર, તો આખે આખું બ્લોગ મારે અપડેટ કરવાનો છે ડેટાબેઝમાં. મીન્સ કે ડેટા છે ને એ મોટો હોય તો આઈડિયલ વે એવો છે કે એની મેથડ પુટ હોવી જોઈએ, ડેટા વધારે હોય તો. પેજ ક્યારે કે નાનો એવો ડેટા હોય, નાનો એવો ચેન્જ કરવાનો હોય. ફોર એક્ઝામ્પલ મારે ખાલી એવું ખાલી સ્ટેટસ ક્લિક કરવું છે કે ભાઈ સ્ટેટસ એટલું એક જ ફિલ્ડ અપડેટ કરવું છે, બરાબર, તો એ કેસમાં પેચ હોય. ફોર એક્ઝામ્પલ આપણે કદાચ ટેક્સ્ટ અહીંયા આપણે રેડિયો બટન આપ્યું હોય, એક્ટિવ ઇનએક્ટિવ, એક્ટિવ પર ક્લિક કરું તો એક્ટિવ ડેટાબેઝમાં સેવ થાય, ને ઇનએક્ટિવ ક્લિક કરું તો ઇનએક્ટિવ સેવ થાય. દેટ મીન્સ કે આખે આખો બ્લોગ હું નથી સેવ કરવા માંગતો, આ સ્ટેટસ જ અપડેટ થાય છે અને એ એક જ હું ડેટાબેઝમાં અપડેટ કરું છું વાયા એપીઆઈ. બટ અહીંયા હું આખે આખું ફોર્મ સબમિટ કરું છું, બરાબર, તો એ ડિફરન્સ હોય. પેચ એટલે નાનો એવો ડેટા, પુટ એટલે કે વધારે ડેટા, અને ડિલીટ એટલે સિમ્પલ કે મારે ડેટા ડિલીટ કરવો હોય તો એપીઆઈની મેથડ જે હોય ડિલીટ રાખવી પડે. ઓકે, તો મેજોરિટી ગેટ, પુટ, પોસ્ટ ને ડિલીટ અને પેચ આ વસ્તુ હોય. બીજી વસ્તુ, હવે ગેટ મેથડ આપણે જોઈ કે ગેટ મેથડ આપણે બ્રાઉઝરમાં સીધું યુઆરએલ એન્ટર કરીએ તો બ્રાઉઝરમાંથી મળી જાય. બટ પોસ્ટ રિક્વેસ્ટ હોય ને ત્યારે કેવું હોય કે બ્રાઉઝરમાં ન ચાલે. બ્રાઉઝર બાય ડિફોલ્ટ કેવું હોય, બધા યુઆરએલને ગેટ રિક્વેસ્ટ જ મોકલતું હોય. તમે કોઈ પણ અહીં હું google.com લખું તો બાય ડિફોલ્ટ ગેટ રિક્વેસ્ટ જ જાય, સર્વરમાંથી એનો રિસ્પોન્સ આવે અને પેજ અહીંયા ડિસ્પ્લે થાય. સેમ વસ્તુ અહીંયા. બટ પોસ્ટ કેવું હોય કે પોસ્ટ રિક્વેસ્ટ છે એ બ્રાઉઝર મોકલી ના શકે, એટલે આપણે પોસ્ટ રિક્વેસ્ટ આપણે ચેક કરવી હોય તો કઈ રીતના થાય, બરાબર. તો એના માટે તમારે એક સોફ્ટવેર યુઝ કરવો પડે. ઘણા બધા સોફ્ટવેર માર્કેટમાં અવેલેબલ છે, પણ જે પોપ્યુલર છે એક પોસ્ટમેન કરીને એક પોપ્યુલર સોફ્ટવેર છે, જે તમારે ઇન્સ્ટોલ કરી લેવાનો, બરાબર. અહીંયા તમારે ડાઉનલોડનો ઓપ્શન છે, ડાઉનલોડ કરી લેશો અને કદાચ તમારું સાઇન ઇન કરવાનું કહેશે તો તમારે એમાં અકાઉન્ટ ક્રિએટ કરી નાખવાનું, ફ્રી અકાઉન્ટ, બરાબર. આવી રીતના તમારે, મારા ઓલરેડી ઇન્સ્ટોલ છે, એનું અહીંયા હું તમને મારામાં જે ઇન્સ્ટોલ છે બતાવું, આવી રીતના, બરાબર. આ મારામાં ઓલરેડી ઇન્સ્ટોલ છે. હવે અહીંયા પણ આપણે પોસ્ટમેન છે પરફેક્ટ સોફ્ટવેર છે કોઈ પણ જાતની એપીઆઈને ચેક કરવા માટે. તો હું આઈડિયલી આ જ તમને રિકમેન્ડ કરું કે તમે આ જ યુઝ કરો. તો આપણે પહેલા ગેટ ચેક કરીએ, ગેટ પોસ્ટમેનમાં કેમ થાય. તો અહીંયા હું પ્લસનો ક્લિક કરું. હવે જો એને મને પૂછે કે એપીઆઈની મેથડ શું છે, આપણી પાસે બધા ઓપ્શન છે અહીંયા. તો હું રાખું ગેટ અને યુઆરએલ અહીંયા પેસ્ટ કરી દઉં, છેલ્લા અહીં લાસ્ટમાં સેન્ડ બટન, અને રાઈટ સાઈડ મને રિસ્પોન્સ આવી ગયો. આને શું કહેવાય, રિસ્પોન્સ. એપીઆઈ માંથી જે રિટર્નમાં ડેટા આવે એને કહેવાય રિસ્પોન્સ, બરાબર. અને આપણે અહીંથી જે ક્લિક કર્યું સેન્ડ એને કહેવાય રિક્વેસ્ટ. તો આવી ગયું સીધો રિસ્પોન્સ છે, એક્ઝેક્ટલી બ્રાઉઝરમાં આપને આવતું હતું. ઠીક છે. હવે પોસ્ટ મેથડ ચેક કરીએ ક્વિકલી. પોસ્ટ ઉપર ક્લિક કરું તો મને કઈ રીતના મળે. તો જો હવે પોસ્ટ મેથડમાં કેવું હોય, મેં તમને કીધું એમ કે હું એમ કહું કે મારે બ્લોગ છે એ ક્રિએટ કરવો છે, બરાબર. તો હું આ ડેટા મોકલીશ ડેટાબેઝને. તો પોસ્ટ રિક્વેસ્ટ હશે ને તો ઓલવેઝ તમે કંઈક ડેટા મોકલતા હશો. તો અહીંયા એ વસ્તુ આપણે ટ્રાય કરી કે નવી રિક્વેસ્ટ ક્રિએટ કરું, એની મેથડ સિલેક્ટ કરું પોસ્ટ, ઠીક છે. કેમ કે એઝ અ ફ્રન્ટ એન્ડ ડેવલપર તમને પોસ્ટમેન યુઝ કરતા આવડવું જોઈએ. હવે હું પોસ્ટમાં ક્લિક કરું તો મારી પાસે યુઆરએલ છે API/users અને આગળ આપણું આ વાળું, એટલે આ છે લાસ્ટમાં ખાલી યુઝર્સ છે, ઠીક છે. તો અહીંયા હું લાસ્ટમાં યુઝર્સ અને પોસ્ટ કરી દઉં. હવે એને મને અહીં રિક્વેસ્ટ કરીને એક વસ્તુ આપી છે, બરાબર. હવે રિક્વેસ્ટમાં મારે એવું કરવું છે કે આ બે ટાઈપના યુઝર છે ક્રિએટ કરવા છે. આપણી પાસે બ્લોગનું એક્ઝામ્પલ, બ્લોગની એપીઆઈ નથી એટલે હું બ્લોગ તમને નથી બતાવી શકતો, પણ હું સમજો કે આપણી પાસે એક ફોર્મ છે અહીંયા, આપણી પાસે આ ફોર્મ છે કે જેની અંદર છે નેમ અને જોબ, બરાબર. આપણી પાસે નેમ અને જોબ અને પછી સીધું સબમિટ બટન. એટલે હું નેમ ટાઈપ કરું છું હાર્દિક અને જોબ ટાઈપ કરું છું કે ભાઈ સોફ્ટવેર એન્જિનિયર, બરાબર. તો હવે એને સબમિટ કરું તો મારે ડેટાબેઝમાં એને સ્ટોર કરું, તો એના માટેની એપીઆઈ આપને કોઈ આપે બેક એન્ડ ડેવલપર, તો ટેસ્ટ કેમ કરે. તો મારી પાસે છે એ શું કહેવાય આને, પેલોડ, બરાબર. પેલોડ, PAYLOD. આ વસ્તુ યાદ રાખજો. તો મારે એને પોસ્ટમેનમાં ટેસ્ટ કરવા માટે અહીંયા બોડીમાં જવાનું, અહીંયા જવાનું રોમાં, અને જેસન, આ જેસન સિલેક્ટેડ હોવું જોઈએ. બીજા કોઈ ઓપ્શન હોય તો જેસન સિલેક્ટ કરી દેવાનું અને અહીંયા કરી દેવાનું પેસ્ટ.
કેમ કે આ જે ડેટા છે એ જેસન ટાઈપના ડેટા છે. તો આપણે એવું કરીએ છીએ કે ભાઈ આ જે યુઆરએલ છે, જે પોસ્ટ ટાઈપ એની મેથડ છે, આ જે સોરી એપીઆઈ છે જેની મેથડ પોસ્ટ છે, કે જેમાં આપણે ડેટા મોકલીએ છીએ. અને એનું કામ શું કે ભાઈ એપીઆઈ શું કરશે, ડેટાબેઝમાં જઈને સેવ કરી દે છે. હજી ડેટાબેઝ ને બધું વસ્તુ બાકી છે, પણ આપણે પોસ્ટ એપીઆઈ કઈ રીતના યુઝ થાય એમાંથી તમને ખબર પડશે. સેન્ડ એવો રિસ્પોન્સ, જો અહીંયા આવો રિસ્પોન્સ આવે ને 201, એનો મતલબ એમ કે એ સક્સેસ થયું. બરાબર. પોસ્ટ એપીઆઈ જ્યારે કંઈક ક્રિએટ કરતા હોય ત્યારે એનો રિસ્પોન્સ હશે 201, અને જ્યારે ગેટ એપીઆઈ હશે એનો રિસ્પોન્સ હશે 200. આ એક સ્ટાન્ડર્ડ છે. 201 આવી શકે, પણ એ ખોટું છે. તમને જ્યારે ગેટ કરતા હોય ત્યારે 200 હોય રિસ્પોન્સ, અને ક્રિએટ કરતા હોય ત્યારે 201, અને આ આપણો રિસ્પોન્સ. તો આ આપણી રિક્વેસ્ટ જેસન મોકલું અને આપણો રિસ્પોન્સ. ઠીક છે. તો આપણે પોસ્ટ એપીઆઈ ચેક કરી. એવી જ રીતના પુટ થઈ શકે, આ તમારું રિક્વેસ્ટ રિસ્પોન્સ એવી રીતના પેજ થઈ શકે, એવી રીતના ડિલીટ થઈ શકે. આ બધું તમારે પોસ્ટમેનની અંદર ટ્રાય કરવાનું. બરાબર. ઓકે, તો આ તમે તમારી રીતના એકવાર આખી વસ્તુ જોઈ લો, અને પછી આપણે આગળ વધશું કે આ બધાનો ઉપયોગ કરીને આપણે આપણા એપ્લિકેશનની અંદર એપીઆઈ કોલ કરવી હોય. એટલે હું સપોઝ કે એવું કહું કે ભાઈ મારે આ બધા યુઝર્સ છે પોસ્ટમેનમાં, જે બધા યુઝર હતા ગેટ કોલ યુઝર, આ બધા યુઝર મારે મારી સિસ્ટમમાં લઈ આવવા હોય, તો કઈ રીતના લઈ આવી શકીએ. ઠીક છે. થેન્ક યુ એવરીવન.